ના 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 હો ભાઈ, એવી રીતે હું કેસ લડતો જ નથી. જ્યાં સુધી મને 50% રૂપિયા એડવાન્સ નહીં મળે ત્યાં સુધી કેસ હાથમાં લેતો જ નથી. હા ભાઈ, આ મારી પોલિસી છે, આમાં હું કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં કરું. ઓકે, મારે એક ક્લાયન્ટ આવ્યા લાગ્યો ભાઈ, તમે સેજ ડિસ્કસ કરી લ્યો. ઓકે, હા 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 હા, યસ કમિંગ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. સાહેબ, મારે એક કેસ લડવાનો છે. તમારી ફી કેટલી છે? મારી ફીસ? ગુડ ક્વેશ્ચન. જો ભાઈ, આપણા નિયમ કટ એન્ડ ક્લિયર છે. જો ખાલી એડવાઇસ લેવી હોય તો 5000 રૂપિયા, અને જો સાચો કેસ લડવો હોય તો 10000 રૂપિયા, અને જો ખોટો કેસ લડવો હોય તો 20000 રૂપિયા, અને હા, એ પણ રોકડા, નો ગૂગલ પે. હે સાહેબ, આ દુનિયા ઊંધી થઈ ગઈ કે શું? ખોટા કેસ કરતા સાચા કેસના ભાવ વધારે? આવું કેમ? શું સાચા કેસની ફી વધારે લાગે છે? અરે ભોળા માણસ, તને કાયદાની માયા ઝાડ ખબર નથી. જેવું દેખાય છે ને એવું હોતું નથી, અને જેવું હોય છે ને એવું દેખાતું નથી. જો દિવાલ ઉપર સામે ટીંગાયેલો કાળો કોટ દેખાય છે તને? હા સાહેબ, મસ્ત મખમલ જેવો ચમકે છે હો. હા. જ્યારે હું નવો નવો વકીલ બન્યો ને ત્યારે કાયદાના આદર્શનું પાલન કરવા મેં બ્રાન્ડેડ કંપનીનો 20000 નો કોટ શોરૂમમાંથી લીધો. પણ નસીબ એવું ને કે આખા વર્ષમાં 10 સાચા કેસમાંથી પણ હું એક કેસ પણ ન જીતો. અને છેલ્લે છેલ્લે તો આ ઓફિસના ભાડા ભરવાના ફાફા પડી ગયા, ફાફા. ઓહો સાહેબ, બહુ પી લ્યો. પછી શું થયું સાહેબ? પછી એક દિવસ હું ચોર બજારમાંથી નીકળતો હતો. ત્યાંથી મેં 1000 રૂપિયાનો ચોર બજારમાંથી કોટ લીધો. આ જ કોટ મેં ચોર બજારમાંથી 1000 રૂપિયાનો લીધો. પછી ચમત્કાર જો, પછી હું 10 ખોટા કેસ લડ્યો, અને 10 કેસ હું જીત્યો. અને જો આજે આ ઓફિસ ભાડામાંથી મેં ઘરની કરી લીધી, આ જ ખોટા કેસ જીતીને, માત્ર આ કોટના ચમત્કારથી. વાહ સાહેબ વાહ, બહુ સરસ હો. તો બોલ, તારે કયો કેસ લડવો છે? સાચો કે પછી ખોટો? એક્સક્યુઝ મી, મારે એક અર્જન્ટ કોલ આવે છે. ત્યાં સુધી તું વિચાર લે તારે શું કરવું છે. હેલો. अभी मजा आएगा ना भिड़ो माल की दे. બોલ ભાઈ, તો તે શું નક્કી કર્યું? તારે કયો? અરે, આ માણસ ક્યાં ગયો? પૈસા? વાહ યાર, મને લાગે છે આ એડવાઇસ ના ખાલી 5000 રૂપિયા આપી દો લાગે છે. પણ મેં એડવાઇસ તો આપી જ નથી. ये क्या है? શું ચિઠ્ઠી? માનનીય વકીલ સાહેબ, મેં નક્કી કરી લીધું છે કે મારે ખોટો કેસ જ લડવો છે. એટલે ખોટા કેસના 5000 રૂપિયા એડવાન્સ ટેબલ પર મૂક્યા છે. વાહ, આ જબરો પ્લાન કહેવાય. અને હા, તમારો પેલો 20000 વાળો બ્રાન્ડેડ કોટ હું ચોરીને જાઉં છું. કોટ કોટ કેવું ગયો? અને હા, બાકીના 5000 રૂપિયા કેસ જીત્યા પછી તમને કુરિયર મારફતે ઓફિસે મળી જશે. અને હા સાહેબ, પાછા ચોર બજારમાં આવો તો આપણી દુકાનની મુલાકાત લેજો.
કારણ કે તમે જે 1000 રૂપિયાનો ચોર બજારમાંથી કોટ લીધો છે એ 500 માં આપણે ત્યાંથી મળી જશે. પૈસા રોકડા લઈને આવજો. નો ગૂગલ પે. અરે આ ગજના માણસને હું ભોળો સમજતો હતો, આ તો મારો જ ગાડીઓ કરી ગયો. આ કોટ હું વેચીશ તો ખાલી 15,000 જ આવશે, પણ હું પોતે જ A few moments later. और अभी तो रुको, क्लाइमैक्स अभी आओ। बाकी है। સાહેબ, મારે એક કેસ લડવાનો છે. તમારી ફી કેટલી છે? ગુડ ક્વેશ્ચન. જો મારા નિયમ કટ એન્ડ ક્લિયર છે. ખાલી ટીપ જોતી હોય તો 5000 રૂપિયા. मौत को छू के तब से वापस आ सकता